નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની અંદર આપણે બીજા સેમિસ્ટરમાં આજે આપણે ત્રીજું કાવ્ય ચલાવીશું, જેનું નામ છે મત બાટો ઇન્સાન, જેના કવિનું નામ છે વિનય મહાજન અને સાહિત્ય પ્રકાર છે કાવ્ય મતલબ કે કવિતા. તો આપણે આજે આ કાવ્ય ભણીશું અને આ કાવ્ય આપણે બધાને સારી રીતે આવડે છે, એક પ્રાર્થના ગીત જેવું છે. मत बांटो इंसान. इस कविता में विनय महाजन जी ने मनुष्य को मिलजुल कर रहने की प्रेरणा दी. मतलब કે આ કાવ્યની અંદર કવિએ દરેક મનુષ્યને મિલजुल कर रहने की એટલે કે હરીમરીને રહેવાની પ્રાર્થના કરી છે. મનુષ્ય को किसी भी भेदभाव में नहीं पड़ना चाहिए. મનુષ્યને કોઈ પણ પ્રકારના ભેદભાવમાં પડવું જોઈએ નહીં. મતલબ કે જાતિ પાતિ, ઊંચ નીચ, અમીરી ગરીબી આવા કોઈ પણ પ્રકારના ભેદભાવમાં પડવું જોઈએ નહીં અને કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખવા જોઈએ નહીં. हमें सभी भेदभावों को भुलाकर एकता की दृष्टि से संसार को देखना चाहिए. શું કહ્યું છે? બધા પ્રકારના ભેદભાવોને ભૂલાવીને એકતાની દ્રષ્ટિથી આખા સંસારને આપણે જોવો જોઈએ કે બધા મનુષ્ય એક સમાન છે, કોઈની વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી. यह प्रकृति भी हमें निरंतर यही उपदेश देती है. અને આ પ્રકૃતિ પણ આપણને સતત એ જ ઉપદેશ આપે છે કે હંમેશા એક બનીને જ રહેવું જોઈએ, કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખવા જોઈએ નહીં. બધા જ મનુષ્ય એક સમાન है. इस कविता में एकता, मिलजुल कर रहना, समानता आदि मूल्य समाविष्ट है. શું કહ્યું છે? આ કાવ્યની અંદર એકતા, મિલजुल कर રહેવું એટલે કે એકતા, હરીમરીને રહેવું અને સમાનતાની દ્રષ્ટિથી કોઈ પણ પ્રકારના ભેદભાવ નહીં, સમાનતાની દ્રષ્ટિથી રહેવાની વાત થઈ છે. તો આપણે આજે કાવ્ય જોઈએ. મંદિર મસ્જિદ गिरजाघर ने बांट लिया भगवान को, धरती बांटी सागर बांटा, मत बांटो इंसान. અહીંયા શું કહ્યું છે કે આપણે દરેક વસ્તુના બંટવારા કરી ચૂક્યા છીએ, પરંતુ અહીંયા મનુષ્યને ન વેચવાની વાત કરી છે. મત બાટો ઇન્સાન, ઇન્સાનના બંટવારા કરશો નહીં. કેમ કે ઇન્સાન એ શું છે? કોઈ વસ્તુ નથી. ઇન્સાન એક લાગણીશીલ પ્રાણી છે કે એની અંદર ભરપૂર લાગણી ભરેલી છે. જ્યારે એના બંટવારા કરો છો ત્યારે એને બહુ તકલીફ થાય છે. તો કે એટલે જ કહ્યું છે કે ઇન્સાનના બંટવારા કરશો નહીં. શું કહ્યું છે? મંદિર, મંદિર મતલબ કે આપણે ભગવાનને આપણે એવું કહીએ કે હિન્દુઓના ભગવાન મંદિરમાં રહે, મુસલમાનોના ભગવાન મસ્જિદમાં, ખુદા મસ્જિદમાં રહે, ગિરજાઘર એટલે ચર્ચ, ઈસાઈઓના ભગવાન ચર્ચમાં રહે. તો આપણે આવી રીતે ભગવાનને બધું બાંટી લીધું કે મંદિર એટલે હિન્દુઓનું, મસ્જિદ એટલે મુસલમાનોનું, ચર્ચ એટલે ઈસાઈઓનું, આવી રીતે આપણે વેચી દીધું છે. ધરતી બાટી, ધરતીને પણ વેચી દીધી છે કે આટલી ભારતની સીમા છે, આટલી અમેરિકાની સીમા છે, આટલી ગુજરાતની સીમા છે, આટલી મહારાષ્ટ્રની સીમા છે, આ ગામની સીમા છે, પછી આ શહેરની સીમા છે, ગામમાં આનું ઘર છે, આનું આટલી જમીન આની છે. આવી રીતે આપણે જમીનને પણ વેચી લીધી છે. સાગરને પણ વેચી લીધો છે કે આ સમુદ્ર ભારતનો છે, આ સમુદ્ર અમેરિકાનો છે કે ઓસ્ટ્રેલિયાનો છે કે પાકિસ્તાનનો છે. તો આપણે એવી રીતે ધરતી અને સાગરના પણ બંટવારા કરી દીધા છે. પરંતુ કવિ શું કહે છે? મનુષ્યના બંટવારા કરશો નહીં. મત બાટો ઇન્સાન. પરંતુ ઇન્સાન એક લાગણીશીલ પ્રાણી છે, એને તમે જાતિ પાતિના ભેદભાવમાં વેચશો નહીં કે આ જાતિનો છે, આ જાતિનો છે, આ અમીર છે, આ ગરીબ છે, આ ઊંચો છે, આ નીચો છે, આ ગોરા હૈ, કાલા હૈ, એટલે કે આવી કોઈ પણ પ્રકારના ભેદભાવ કરશો નહીં. અભી રાહ તો शुरू हुई है, मंजिल बैठी दूर है, उजियाला महलों में बंदी हर दीपक मजनू है. राह, राह मतलब के रास्ता. શું કહ્યું છે? રાહ, રાહ मतलब के रास्ता. मंजिल बैठी दूर है, उजियाला महलों में बंदी. उजियाला मतलब के उजाला. बंदी मतलब के कैदी.
અભી રાહ તો શુरू हुई। શાની રાહ? રાહ મતલબ કે રાસ્તા, શાના રસ્તાની વાત કરી છે? આખી દુનિયામાં સમાનતાની ભાવના ફેલાવવાના રસ્તાની હજુ શરૂઆત કરી છે। મંજિલ બેઠી દૂર હૈ, એની મંજિલ તો બહુ દૂર છે। ઉજિયાલા મહલો મેં બંધ, શું કહ્યું છે? અજવાળું મહેલોમાં બંધ છે। હર દીપક મજબૂર, અને દીપક તેલનો દીવો પ્રગટાવવા માટે મજબૂર છે। અજવાળું મતલબ કયા અજવાળાની વાત કરી છે? અહીં અમીર લોકોના ઘરમાં વીજળીનું જે અજવાળું છે, લાઇટનો જે પ્રકાશ છે, એને બંધ કેદ કરી દીધું છે, મતલબ કે એને પૈસાથી ખરીદી લીધું છે। જ્યારે ગરીબ લોકો એને પૈસાથી ખરીદી શકતા નથી, તો એમના ઘરમાં એ વીજળી આવી શકતી નથી, તો એમના ઘરમાં શું કરવું પડે છે? પ્રકાશ માટે દીવો પ્રગટાવો, તેલનો દીવો પ્રગટાવવો પડે છે। અને એ દીવો એટલે કહ્યું છે કે દીપક મજબૂર છે। હવે દીવાને તો દરેકના ઘરે પ્રકાશ પ્રગટાવવા માટે મજબૂર છે, એટલે કહ્યું કે ઉજિયાલા મહલો મેં બંધી હર દીપક મજબૂર, તો કે અજવાળું મહેલોની અંદર કેદ છે। અમીર લોકોએ અજવાળાને ખરીદી લીધું છે, પરંતુ ગરીબ પાસે એટલા પૈસા હોતા નથી, તો એને ખરીદી શકતા નથી, એટલે ઘર કે દીપક તો મજબૂર છે ગરીબ લોકોના ઘરમાં પ્રકાશ આપવા માટે। તો કે હજુ તો સમાનતાની ભાવના ફેલવાની શરૂઆત કરી છે, પણ એની મંજિલ તો બહુ દૂર છે। મંજિલ સુધી પહોંચવું એ બહુ મુશ્કેલ છે, ઘણો સમય લાગી જશે કે આખી દુનિયામાં સમાનતાની ભાવના ફેલાશે। જેવી રીતે કે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાં હતો, તો એને આઝાદ કરતા કેટલા વર્ષો લાગી ગયા અને એના માટે કેટલા લોકોએ બલિદાન આપ્યું છે। તો શું જે લોકોએ શરૂઆત કરી હતી એમને ખબર જ હતી કે હાલ તો અમને આઝાદી નથી મળવાની, પણ અમે શરૂઆત કરીશું તો ભવિષ્યમાં અમારી પાછળ બીજા લડતા રહેશે, ગમે ત્યારે અમારો દેશ આઝાદ થશે। તો એવી જ રીતે સમાનતાની ભાવના માટે પણ આપણે શરૂઆત કરવાની છે। ભલે આપણને એમાં હાલ ફાયદો, કેમ કે શરૂઆત કરીશું તો આપણને હાલ એનું પરિણામ મળવાનું નથી, પરંતુ ધીરે ધીરે એમ કે એની મંજિલ તો દૂર છે, પરંતુ આપણે ધીરે ધીરે એની મંજિલ સુધી પહોંચી જઈએ છીએ। मिला न सूरज का संदेशा हर घाटी मैदान को, धरती बाटी सागर बाटा मत बाटो ईसा। શું કહ્યું છે? સૂરજનો સંદેશો મળ્યો નથી। હર ઘાટી મેદાન કો, ઘાટી મતલબ કે ખીણ, મેદાન એટલે મોટા મોટા મેદાન। સૂરજનો પ્રકાશ પડે છે, સૂર્ય પોતાના ટાઈમે ઉગે છે, એના કિરણો પણ રોજ આવે છે, પરંતુ શું એના કિરણો ખીણ સુધી, ઘાટી મતલબ કે ખીણ સુધી પહોંચી શકે છે? ના, ખીણ એટલી ઊંડી હોય છે કે એના સુધી સૂરજના કિરણો પહોંચી શકતા નથી। અમુક મેદાનો સુધી સૂરજના કિરણો પહોંચી શકતા નથી, કે જેથી વૃક્ષોના પ્રકાશથી સૂરજના કિરણો પહોંચી શકતા, એટલે વૃક્ષોના છાયાથી। તો એટલે જ કહ્યું છે કે મિલા ન સૂરજ કા સંદેશા હર ઘાટી મેદાન, એટલે કે દરેક ખીણ અને મેદાન સુધી જેમ સૂર્યનો સંદેશો પહોંચી નહીં શકતો, એમ આપણે જે સમાનતાની ભાવના ફેલાવવાનો સંદેશો શરૂ કર્યો છે એ દરેક ગામડાઓ સુધી પહોંચી શકતો નથી। એના સુધી પહોંચાડવામાં હજુ સમય લાગશે, મતલબ કે આપણી મંજિલ હજુ ઘણી દૂર છે। ધરતી બાટી સાગર બાટા મત બાટો ઇન્સાન, તો શું કહ્યું છે કે ધરતી પણ વેચી લીધી, સાગરના પણ બટવારા કર્યા, પરંતુ મનુષ્ય એક લાગણીશીલ પ્રાણી છે, મનુષ્યના બટવારા તમે કરશો નહીં। શું કહ્યું છે? મિલા ન સૂરજ કા સંદેશા હર ઘાટી મેદાન, કે જેવી રીતે સૂર્ય ઉગે છે, એના કિરણો ફેલાય છે, પરંતુ એના કિરણો દરેક ખીણ અને મેદાન સુધી પહોંચતા નથી, એવી જ રીતે આપણે પણ જે સમાનતાની ભાવના ફેલાવવાની શરૂઆત કરી છે, તો એનો સંદેશો પણ દરેક ગામડા સુધી પહોંચતો નથી, એનો સંદેશો પહોંચતા પણ બહુ સમય લાગશે, એટલે હજુ કે આપણી મંજિલ બહુ દૂર છે। अब भी हरी भरी धरती है, ऊपर नील वितान है, पर न प्यार हो तो जग सूना जलता रेगिस्तान। वितान मतलब क्या? अवकाश, क्या आकाश। અવકાશનો મતલબ થાય જગ્યા, ખુલ્લી જગ્યા, મોટી જગ્યા, એટલે આકાશ એ ખુલ્લું જ છે, જે મોટી જગ્યા છે। પર ન પ્યાર હો તો જગ સુના જલતા રેગિસ્તાન, રેગિસ્તાન મતલબ કે રણ, તો કે રેગિસ્તાન તો રણ। अब भी हरी भरी धरती, શું કહે છે?
હજુ પણ લીલીછમ ધરતી છે અને મનુષ્ય વચ્ચે પ્રેમ છે. હજુ પણ મનુષ્યો એકબીજાને પ્રેમથી જુએ છે. ઉપર નીલ વિતાન, વિતાન મતલબ કે આકાશ, અને ઉપર નીલા રંગનું ખુલ્લું આકાશ છે કે આપણે ખુલ્લેથી શ્વાસ લઈ શકીએ છીએ. પર ન પ્યાર હો તો જગ સુના જલતા રેગિસ્તાન. પરંતુ જો હજુ હરીભરી ધરતી છે, ઉપર નીલા રંગનું આકાશ છે, એટલે કે મનુષ્ય વચ્ચે હજુ પણ થોડો ઘણો પ્રેમ છે, પણ જો આ પ્રેમ નહીં રહે, જો મનુષ્ય વચ્ચે આ પ્રેમ નહીં રહે, તો જેવી રીતે સૂર્યની ગરમીની આગમાં રણ જલી રહ્યું હોય છે કે આપણે સૂર્યની ગરમીમાં, સખત ઉનાળાની ગરમીમાં આપણે રણમાં પગ નથી મૂકી શકતા, તો એ સૂર્યની ગરમીની આગમાં જેવી રીતે રણ જલી રહ્યું હોય છે, એ દરેક મનુષ્ય પ્રેમ માટે તડપી રહ્યો છે. માતા પિતાનો પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ, ભાઈ ભાઈનો પ્રેમ, આ બધા પ્રેમ માટે, મિત્રનો પ્રેમ, આ બધા પ્રેમ માટે મનુષ્ય તડપશે. કેમ કે અત્યારે એટલી દુનિયા સ્વાર્થી થઈ ગઈ છે કે પોતાના સ્વાર્થ માટે થઈને કોઈ સગા ભાઈનું પણ સગું થતું નથી કે સગી બહેનના પણ સગા થતા નથી. એટલા સ્વાર્થ થઈ ગયા છે. જો આ સ્વાર્થના કારણે મનુષ્ય માત્ર પોતાનું જ વિચારશે, તો ભાઈ મનુષ્ય પોતે જ આ પ્રેમ માટે તડપશે. એના ભાઈના પ્રેમ માટે, બહેનના પ્રેમ માટે, મિત્રના પ્રેમ માટે, માતા પિતાના પ્રેમ માટે, બધા એકબીજાના પ્રેમ માટે સતત તડપશે. જેમ રણ ગરમીથી જલી રહ્યું હોય છે, મનુષ્ય પ્રેમ વગર જલી રહેશે. અભી હરીભરી ધરતી ઉપર નિર્મિતા. હજુ પણ સમય છે કે હજુ પણ ધરતી હરીભરી છે. હજુ મનુષ્ય વચ્ચે થોડો પ્રેમ છે, એટલે કે ઉપર એમ કે હજુ મનુષ્ય વચ્ચે પ્રેમ છે. જો આપણે એને ટકાવી રાખીશું તો આપણે હજુ પણ સમાનતાની ભાવના ફેલાવી શકીએ છીએ. અને ઉપર નીલ વિતાન, વિતાન એટલે કે ખુલ્લો વિસ્તાર, કે જેથી આપણે ખુલ્લેથી શ્વાસ લઈ શકીએ છીએ. નીલા રંગનું આસમાન છે કે જેથી આપણે ખુલ્લેથી શ્વાસ લઈ શકીએ છીએ. પરંતુ જો મનુષ્ય સ્વાર્થી બની જશે, એકબીજા વચ્ચે પ્રેમ નહીં રહે, તો જેવી રીતે રણ સૂર્યની ગરમીની આગથી જેવી રીતે રણ જલી રહ્યું હોય છે, મનુષ્ય પણ પ્રેમ વગર આગમાં જલશે. તો આપણને એમ કહે છે કે હંમેશા મનુષ્ય સમાનતાની ભાવનાથી રહેવું જોઈએ. મનુષ્ય વચ્ચે સમાનતા હશે તો જ મનુષ્ય વચ્ચે પ્રેમ રહેશે. જો તમે મનુષ્યને સમાન નહીં ગણો, જાતિપાતિ, ઊંચ નીચ, અમીરી ગરીબીના ભેદભાવ જોશો, તો મનુષ્ય વચ્ચે સમાનતાની ભાવના નહીં રહે, અને સમાનતાની ભાવના નહીં રહે તો મનુષ્ય વચ્ચે પ્રેમ પણ રહેશે નહીં. અને પ્રેમ નહીં રહે તો જેમ આગ રણમાં ગરમીથી જલી રહ્યું છે, એમ મનુષ્ય પણ પ્રેમની આગમાં જલશે. ફરી એકવાર એ ચાર ફકરા જોઈ લઈશું કે મંદિર મસ્જિદ ગિરજા ઘરને બાટ લિયા ભગવાન, ધરતી બાટી સાગર બાટો મત બાટો ઇન્સાન. કે આપણે ભગવાનને મંદિરમાં, એટલે કે હિન્દુના ભગવાન મંદિરમાં, મુસલમાનોના ભગવાન મસ્જિદમાં, ઈસાઈઓના ભગવાન ગિરજાઘરમાં, આવી રીતે આપણે ભગવાનના બંટવારા કરી લીધા છે. ધરતીના પણ બંટવારા કર્યા છે કે આટલી ધરતી ભારતની છે, આટલી અમેરિકાની છે, આટલી ભારતની અંદર પણ આટલી ગુજરાતની છે, આટલી મહારાષ્ટ્રની છે, આટલી રાજસ્થાનની છે. એવી રીતે આપણે ધરતીના પણ બંટવારા કર્યા છે. એવી રીતે સાગરના પણ, કે આ સાગર પાકિસ્તાનનો છે, આ અમેરિકાનો છે, કે આ ભારતનો છે. એવી રીતે આપણે દરેક વસ્તુના બંટવારા કર્યા છે. પણ કવિ કહે છે કે મનુષ્યના બંટવારા કરશો નહીં. મનુષ્ય એક લાગણીશીલ પ્રાણી છે. જ્યારે તમે એને જાતિપાતિ, ઊંચ નીચ, અમીરી ગરીબીના ભેદભાવમાં બંટવારા કરો છો, ત્યારે એને બહુ તકલીફ થાય છે. અભી રાહ તો શુरू हुई है मंजिल बैठी दूर. હજુ તો સમાનતાની ભાવના ફેલાવવાની રસ્તાની શરૂઆત કરી છે. રાહ મતલબ કે રાસ્તા, એની મંજિલ તો બહુ દૂર છે. મતલબ કે હજુ આપણે સમાનતાની ભાવના ફેલાવવાની શરૂઆત કરી છે. એની મંજિલ સુધી પહોંચતા તો હજુ આપણને ઘણો સમય લાગશે, પરંતુ આપણે થાકીને બેસી જવાનું નથી. હંમેશા દરેક મનુષ્ય સમાનતાની ભાવનાથી રહે એવો પ્રયત્ન હંમેશા કરતું રહેવાનું છે. કે મનુષ્ય એકબીજાને પોતાના ભાઈઓ માને અને પ્રેમથી રહે અને એકબીજાના દુઃખને સમજે, એવું હંમેશા આપણે કરતું રહેવાનું છે. ઉજ્યાલામાં લોમે બંદી હર દીપક મજબૂર. વીજળીનો જે પ્રકાશ છે એ અમીર લોકોએ ખરીદીને પોતાના મહેલોમાં કેદ કરી લીધો છે. જ્યારે ગરીબ લોકોની એટલી હેસિયત નથી કે વીજળીનો પ્રકાશ ખરીદી શકે, મતલબ કે એનું બિલ ભરી શકે અને પોતાના ઘરમાં એ લાઇટ લાવી શકે, તો ત્યાં દીપક મજબૂર છે. દીપકની મજબૂરી છે કે ત્યાં તેલનો દીવો પ્રગટાવવો પડે છે. ઉજાલા ન થાય તો ગરીબના ઘરમાં પણ પ્રકાશ તો ફેલાવવું જોઈએ. ત્યાં દીપક મજબૂર છે, એટલે કે ત્યાં અમીરી ગરીબીના ભેદભાવ જોવા મળે છે. मिला न सूरज का संदेशा हर घाटी मैदान को धरती बाटी सागर बाटा मत बाटो.
કે જેવી રીતે સૂર્ય ઉગે છે અને એના કિરણો ફેલાય છે, પરંતુ ખીણ ઊંડી હોય છે, મેદાનોમાં મોટા મોટા વૃક્ષો હોય, તો કે હરેક ખીણ અને મેદાન સુધી એ સૂરજના કિરણો પહોંચી નથી શકતા, મતલબ કે સૂરજનો સંદેશો પહોંચી નથી શકતો. તેવી જ રીતે આ સમાનતાની ભાવના ફેલાવવાનો સંદેશો પણ અમુક ગામડાઓ સુધી કે અમુક શહેરો સુધી પહોંચી શકતો નથી, અને પહોંચતા બહુ વાર લાગે છે. એટલે કે હજુ આપણી મંજિલ બહુ દૂર છે, પરંતુ આપણે હંમેશા સમાનતાની ભાવના ફેલાય એવા પ્રયત્ન કરવાના છે. ધરતી બાટી સાગર બાટા મત બાટો इंसान, अब भी हरी भरी धरती है, ऊपर नील वितान है, पर न प्यार हो तो जग सुना चलता रेगिस्तान. શું કહ્યું છે? હજુ પણ ધરતી હરીભરી છે, લીલીછમ ધરતી છે, ઉપર ખુલ્લું નીલા રંગનું આસમાન છે કે ખુલ્લેથી શ્વાસ લઈ શકીએ છીએ. હજુ પણ મનુષ્ય વચ્ચે થોડી પ્રેમની ભાવના રહી છે. જો એ પ્રેમની ભાવના સ્વાર્થમાં ખતમ થઈ જશે તો આ ધરતી પણ લીલીછમ રહેશે નહીં. તો શું કહે છે? અભી હજુ પણ આ ધરતી લીલીછમ છે, ઉપર નીલા રંગનું ખુલ્લું આસમાન છે કે જેમાં આપણે ખુલ્લેથી શ્વાસ લઈ શકીએ છીએ. પર ન પ્યાર હો તો જગ સુના જલતા રહેશે. પરંતુ જો મનુષ્ય વચ્ચે પ્રેમ નહીં રહે, મનુષ્ય એકબીજાને સમાનતાની ભાવનાથી નહીં દેખે, મનુષ્ય એકબીજાને મદદ કરવાની ભાવના નહીં ધરાવે, મનુષ્ય વચ્ચે એકતા નહીં રહે, તો કે જો મનુષ્ય વચ્ચે પ્રેમ નહીં રહે તો જગ સૂના જલતા રહેશે. જેવી રીતે સૂર્યની ગરમીની આગમાં આખું રણ જલી રહ્યું હોય છે, એવી જ રીતે પ્રેમ માટે પણ મનુષ્ય તડપશે. ભાઈ ભાઈના પ્રેમ માટે, મિત્રો મિત્રના પ્રેમ માટે, ભાઈ બહેનના પ્રેમ માટે, દીકરો માતા પિતાના પ્રેમ માટે હંમેશા તડપશે. જો તમે સ્વાર્થી બનશો, એકતા નહીં રાખો તો શું કહે છે? અભી હજુ પણ ધરતી તો લીલીછમ છે જ, અને આકાશ પણ ખુલ્લું છે, નીલા રંગનું આસમાન પણ ખુલ્લું છે કે જેમાં આપણે ખુલ્લેથી શ્વાસ લઈ શકીએ છીએ. પરંતુ જો મનુષ્ય વચ્ચે પ્રેમની ભાવના નહીં રહે તો જેમ સૂર્યની ગરમીથી રણ જલે છે, એમ આખું જગત પ્યાર માટે જલશે. એટલે જ કવિ કહે છે કે હે મનુષ્ય, તમે જે જાતિપાતિના, ઊંચ નીચના અને અમીરી ગરીબીના ભેદભાવ કરો છો, એ ભેદભાવને દૂર કરો અને હંમેશા સમાનતાની ભાવનાથી રહેવાનો પ્રયત્ન કરો. હંમેશા એકબીજાની મદદ કરવાની પ્રયત્ન કરો. હંમેશા બધા જ લોકો એકબીજાના ભાઈઓ છે એવું સમજવાનો પ્રયત્ન કરો. તો જ આ જગતમાં તમે પ્રેમથી રહી શકશો, બાકી પ્રેમ માટે પણ તડપશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આજનો આ વિડીયો આપણે આજે આટલા સુધી રાખીશું. આગળનું કાવ્ય આપણે એના પછીના વિડીયોમાં જોઈશું. જય હિન્દ, જય ભારત.